નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. નજર કરીએ આજના મહત્વના સમાચાર. પંચમહાલ પાવાગઢ ડુંગર વિસ્તારમાં તાજેતરમાં દીપડાની હાજરીના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા યાત્રાળુઓ તથા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ ડુંગરના જંગલ વિસ્તારમાં દીપડો ખુલ્લેઆમ લટાર મારતો જોવા મળ્યો હતો. સ્થાનિક સૂત્રો અનુસાર સાંજે અન્નપૂર્ણા ભવનના પાછળના ભાગે દીપડો ફરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ રાત્રે લગભગ 9:30 વાગ્યે છાસિયા તળાવ નજીક ફરીથી તેની હાજરી નોંધાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. વિડીયો વાયરલ થતા યાત્રાળુઓમાં ખાસ કરીને રાત્રિના સમયમાં ડુંગર પર જવાની ભીતિ વધી છે. પાવાગઢ વિસ્તાર ઘન જંગલથી ઘેરાયેલો હોવાથી અહીં વન્યજીવો ખાસ કરીને દીપડા સમયાંતરે જોવા મળતા રહે છે. થોડા દિવસ પહેલા 7 કમાન દરવાજા નજીક પણ દીપડો જોવા મળ્યાની ઘટના સામે આવી હતી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં પણ ડરનો માહોલ છે. રિપોર્ટર દીપક તિવારી, શિનોર સમાચાર ન્યૂઝ, હાલોલ, પાવાગઢ.